કાંઈ રેડી ડીઝલ આ ખરખરો કરવા આવ્યા ભાજપ સરકારનું આ અહીંયા હવે રોઈએ છીએ કાંઈ ડીઝલ છે નહીં, ગાડીમાં ડીઝલ નથી, અમે ક્યાં જઈએ? બધા અમને ના પાડે છે અને આ ભાજપવાળા હવે ડીઝલ મૂકતા નથી, પંપોના કંઈ ડીઝલ નથી, અમારે ક્યાં જવું? હવે અમે બહેનું કરવા આવ્યા છીએ. આ પંપ જો અમે ભુજથી આવી રહ્યા, બધા પંપ ફરીએ તો હવે શું કરીએ કયો મને? એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવ્યા તો લોકોને હાલાકી પડી રહી છે, બજેટ પર સીધી અસર થઈ રહી છે, કારણ કે 5 દિવસની અંદર 3.90 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, 3 રૂપિયા 90 પૈસા, એટલે કે ઓલમોસ્ટ 4 રૂપિયાનો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. પરંતુ કચ્છમાં હાલત કંઈક અલગ જ છે. કચ્છમાં લોકો એટલા માટે પરેશાન છે કે ભલે ભાવ વધારો પણ આપો તો ખરી અમને પેટ્રોલ ડીઝલ, અને અનોખી રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા હોય તેનો વિડીયો સામે આવ્યો છે. અહીંયા તો ખરખરો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો પહોંચી ગયા છે પેટ્રોલ પંપ પર. ત્યાં પહેલાં તો પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ડીઝલનું બેસણું યોજ્યું અને પછી ખરખરો કરી અને વિરોધ નોંધાવ્યો છે. સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો આ અનોખો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે, કારણ કે ડીઝલ મળતું નથી ને ડીઝલ ન મળે તો તેની સીધી અસર ખેતી પર થાય, ખેતી કામ થઈ ન શકે અને એટલે નુકસાન જાય. તો આ ખેડૂતો શું કરે? એક તરફ મોંઘવારીનો માર, પેટ્રોલ ડીઝલના ભાવ તો તમે વધારી દીધા છે, પરંતુ ડીઝલ મળતું જ નથી. ડીઝલ મળવા માટે જે ધાંધિયા થઈ રહ્યા છે તેનાથી ખેડૂતો એટલા પરેશાન થઈ ગયા છે કે હવે વિરોધ કઈ રીતે કરવો કે સરકાર સુધી પહોંચાડી શકાય. એટલે હવે પેટ્રોલ પંપ ખાતે જઈ ડીઝલનું બેસણું યોજ્યું અને ખરખરો કરી સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે અહીંયા ડીઝલની અછત છે, ડીઝલ મળી જ નથી રહ્યું.